ચાલો ભાઈ ચાલુ કરીએ. હા ચાલુ. જો આપણે કયું ચેપ્ટર ભણતા છે? ચેપ્ટર નંબર 5, નવા ભાગીદારનો પ્રવેશ. બરાબર. હવે એમાં આપણે શું જોઈ ગયા? તો સૌથી પહેલાં તો નવું પ્રમાણ છે ને તે કેવી રીતે શોધવાનું તે આપણે જોઈ ગયા. આપણા પેમ્પલેટના 8 દાખલા જોઈલા અને પછી આપણે શું ચાલુ કરેલું? પાઘડીને લગતી હિસાબી આમનોંધ. આમનોંધ કેટલી આવે? જ્યારે કોઈ માણસ પાઘડી લાવે ત્યારે 2 આમનોંધ કરવાની અને એને લગતા દાખલા આપણે કરીએ છીએ. હવે આજે બી આપણે એ જ દાખલા જોવાના છે એટલે કે એની થોડીક પ્રેક્ટિસ કરવાના છે. જો થોડુંક બી એવું લાગે કે એકને એક વસ્તુ રિપીટ થતી છે પણ તો બી હવે એક દાખલો છે ને મેં બોર્ડ પર કરાવવા, એના પછીના જાતે ટ્રાય કરજો. બધામાં કંઈ ને કંઈ વેરાયટી આવશે થોડી ઘણી. બોર થાય તો બી કરી લેજો. આજનો દિવસ છે છેલ્લો, કાલથી આપણે શું ચાલુ કરી દઈશું? દાખલા નંબર પહેલાં 8 માર્કના દાખલા. એનામાં મજા આવશે પાછી, કારણ કે એ બધું તમે કરેલું છે. આજે ફૂલ ધ્યાન આપજો શું થાય છે શું નહીં. ચાલો એક કામ કરો, મેં રકમ લખાવું. એક કામ કરું, પહેલાં બધી રકમ લખાઈ દેવું. એકવાર બધી રકમ મેં લખાઈ દેવું, તમે બી નોટમાં ઉતારી લો અને પછી એક એક સોલ્વ કરો. વિડીયોને સ્ટોપ કરી દઉં મેં. ચાલો હવે ધ્યાન આપજો. અહીંયા 2 રકમ લખી છે, એક એક કરીને સોલ્વ કરીએ બંનેઓને. ખૂબ જ ધ્યાનથી જોજો, પેન પેન્સિલ બધું મૂકી દો ને પૂરેપૂરું ધ્યાન અહીંયા. એક દાખલો મેં કરાવવા, એક દાખલો તમારે જાતે કરવાનો રહેશે. બરાબર. તો આનામાં ફૂલ ધ્યાન આપજો શું થતું છે આખી. આ લોકોની સ્ટોરી સાંભળીને પછી એ લોકોને શું આપીએ આપણે? એ લોકોની પ્રોબ્લેમનું સોલ્યુશન. એ લોકો શું કહે છે આપણને? અંજલિ અને શ્રેયા 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેમણે રાજેશને પ્રવેશ આપ્યો. કોણ કોણ હતું પહેલાં? અંજલિ અને શ્રેયા. નવું કોણ આવ્યું? રાજેશ. રાજેશ મૂડી પેટે 60,000 અને પાઘડી પેટે 40,000 રોકડા લાવશે. રાજેશ કઈ 2 વસ્તુ લાવવાનો છે? મૂડી અને પાઘડી. મૂડીના 60 અને પાઘડીના ટોટલ કેટલા રોકડા લાવશે? 1 લાખ. પછી નફા નુકસાનનું નવું પ્રમાણ 3:5:2 છે. કેટલા સારા છે આ લોકો. આ લોકોએ ડાયરેક્ટ શું કહી દીધું? નવું પ્રમાણ જ આપી દીધું. ખાલી રાજેશનું નહીં, બધાનું જ. એટલે આપણે બધાનું નવું પ્રમાણ નવેસરથી શોધવાની જરૂર છે ના. નક્કી થયું. જરૂરી આમનોંધ લખો. હવે આમનોંધ લખવા માટે આપણને શું જોઈશે? જોઈએ, ચાલો જે જોઈએ તે આપણે રસ્તામાં લખી લઈશું. હવે અહીંયાથી મેં લખતો છું આન્સર. આપણને આમનોંધ લખવા કીધી ને, તો અહીંયા મેં રફમાં લખું આમનોંધ. ખ્યાલ આવશે તમને? મતલબમાં પેલું ખાનાવાના નહીં દોડતો, ડાયરેક્ટ આમનોંધ લખતો છું. તો સૌથી પહેલી આમનોંધ શું થાય? રોકડ ખાતે હા ચાલુ છે. રોકડ ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ટોટલ રોકડા કેટલા ઉધાર થશે? એમાંથી રાજેશની મૂડીમાં કેટલા જમા થશે? 60,000. અને પાઘડીનું પ્રીમિયમ કેટલું લાવેલો છે? ચાલો પહેલી આમનોંધમાં ખ્યાલ આવી ગયો. ચાલો ભાઈ પહેલી આમનોંધ તો ડન. હવે આમનોંધ નંબર 2. આનામાં શું થાય? તો ભાઈ દુકાન શું કરશે ખબર? રાજેશે દુકાનના હાથમાં 2 સુટકેસ આપી, મૂડી અને પાઘડી. બરાબર. મૂડીનું શું કરશે? દુકાન પોતા પાસે રાખશે, કારણ કે મૂડી કોને આપે? ભાગીદાર દુકાનને આપે ધંધો કરવા માટે. તો મૂડીનું સુટકેસ પોતા પાસે રાખશે, કારણ કે પોતે શું છે? દુકાન છે. અને પાઘડી કોની માટે લાવ્યો? રાજેશ છે ને એઝ અ માની લો એ રિશ્વત આપતો છે. એક મીઠાઈનું બોક્સ લાવ્યો કે આજે મારો પહેલો દિવસ છે, તમે લોકો અંજલિ અને શ્રેયા તમે લોકો મારી માટે ત્યાગ કર્યો, તો આ લ્યો મેં તમારી માટે પાઘડી લાવ્યો. બરાબર. તો દુકાન હાથમાં સુટકેસ છે, તો દુકાન શું કરશે? દુકાન પાસે જમા થયેલી છે તો દુકાન પોતા પાસે જમા રાખશે ને તરત કોને આપી દેશે? રાજેશ અને રાજેશને કાં જૂના ભાગીદારો જેમણે ત્યાગ કર્યો ને રાજેશ માટે એ લોકોને, તો અંજલિને શ્રેયાને એ પાઘડી આપી દેશે. તો આ પાઘડીના પૈસા જે છે 40,000 રૂપિયા તે રોકડા આપશે દુકાન. દુકાનનો એક નિયમ, કોઈ દિવસ ભાગીદાર સાથે રોકડમાં વ્યવહાર કરે દુકાન શું કહે? મારે તને પૈસા આપવાના છે, લે ભાઈ તારી મૂડીમાં એડ. તને બી પૈસા આપવાના છે, તારી મૂડીમાં બી એડ. એ કાં તો મૂડીમાં વધારી દે, કાં તો મૂડીમાં પછી ખ્યાલ આવ્યો એનામાં. પછી તમને પૈસા જોઈતા તમે તમારી મૂડીમાંથી ઉપાડ કરીને લઈ જાઓ. ખ્યાલ આવ્યો? તો એટલું તો ખબર પડી ગઈ કે આ જે પાઘડીના પૈસા છે તે જમા જ રહેવા દેવાના છે આપણે.
ફૂલ એમ ઝોન વગર એમ ખબર નહીં કયા ઝોનમાં જતા રહેલા છે, ઝોમ્બી બની ગયેલા છે. ધ્યાન આપો અહીંયા ફૂલ ફોકસ સાથે. આ પાઘડીને જમા રહેવા દેવો. અહીંયા શું કરી દેવું એને? તો શું લખાય? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા પહેલાં જમા કરેલા આપણે? તો હમણાં ઉધાર બી કેટલા કરીશ? હવે શું કરવું આને? આ પાઘડીના પૈસાને શું કરું? કોનામાં જમા કરું? જૂના ભાગીદારોના મૂડી ખાતામાં. બરાબર, 2 જ આમનોન છે ને, તો ગોખી નાખો હવે. તો તે અંજલિના મૂડી ખાતે અને તે શ્રેયાના મૂડી ખાતે. હવે આ 40,000ને કેવી રીતે આપવાના એ લોકોને? જેણે જેટલો ત્યાગ કર્યો એને એટલા પૈસા પાઘડીના મળશે. પણ આની માટે આપણને કોણ જોઈએ? ત્યાગ તો જોઈએ ને. હવે ત્યાગનું સૂત્ર શું છે? કયા મહિનામાં ત્યાગ કરેલો? જૂન મહિનામાં. તો ત્યાગનું હવે સૂત્ર શોધવું પડશે પાછું. તો ધ્યાન આપજો. ત્યાગ બરાબર ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. તો આની માટે આપણને શું જોઈએ? જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણી પાસે અવેલેબલ છે. તો એકવાર પહેલાં લખી લઈએ. અહીંયા લખીએ જૂનું અને અહીંયા લખીએ નવું. કોણ કોણ છે? અંજલિ, પછી વિડીયોમાં નહીં દેખાતું હોય કદાચ આટલું ઝીણું. અંજલિ, શ્રેયા અને રાજેશ. રાકેશ એમ કે. ચાલો રાજેશ. બરાબર. હવે જૂનું પ્રમાણ કેટલું હતું અંજલિ અને શ્રેયાનું? 2:3. આનું તો કંઈ નવું હતું જ નહીં. તો 2:3 તો છેદમાં કેટલા લખું? અને નવું પ્રમાણ શું છે? 3, 5 અને તો બધાના છેદમાં કેટલા આવશે? ચાલો ભાઈ, આ તો ખબર પડી ગઈ. હવે શું કરીએ? ત્યાગના સૂત્રમાં મૂકીને આપણે ત્યાગ શોધી લઈએ. એક એક કરીને બધાનો ત્યાગ શોધીએ. સૌથી પહેલાં અંજલિ. જૂનું માઇનસ નવું. અંજલિ તારું જૂનું 2ના છેદમાં માઇનસ નવું. તો ભાઈ 9 3ના છેદમાં 10. હવે અહીંયા શું થશે? 10 × 5. વચ્ચે સાઈન કોની? 10 × 2 અને 5 તાલી. તો અહીંયા કેટલા જશે? 20માંથી 15 જાય તો 5ના છેદમાં. કોણે કોણે કર્યો હશે ત્યાગ? કોનો ત્યાગ શોધું? ઓબ્વિયસલી જે જૂના પાર્ટનર હશે એ લોકોએ ત્યાગ કર્યો હશે. અંજલિનું શોધી લીધું. હવે અહીંયા કદાચ દેખાતું નહીં ને, તમે પાછું અહીંયા નીચે લખી દેવાને. આ ખાલી 5ના છેદમાં 50 ને 5ના છેદમાં આ એવું ભાઈ ત્યાગ અંજલિનું. પછી શ્રેયાનું બી જૂનું માઇનસ. હે શ્રેયા, તારું જૂનું પ્રમાણ કેટલું છે? માઇનસ. નવું પ્રમાણ કેટલું છે? તો અહીંયા નીચે આનો કેવી રીતે કરવાનો? 10 50. વચ્ચે સાઈન કોની? 10 તાલી 5 50. હવે 30માંથી 25 જાય એટલે 5ના છેદમાં. તો આના પરથી એક વસ્તુ નોટ કરો કે ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? અહીંયા બી 5 અને અહીંયા બી, એટલે કે 5:5 કહેવાય. તો એને 1:1 બી કહી શકાય. એટલે જેટલું આનું એટલું જ આનું. તો ત્યાગનું પ્રમાણ કેવું છે આ લોકોનું? સરખું. તો એક કામ કરીએ, આ 40,000ને કેવી રીતે વેચીએ? એટલે અહીંયા કેટલા જશે? 20,000 અને ચાલો ખ્યાલ આવ્યો આનામાં? ફટાફટ ઉતારી લો. ચાલો, આ દાખલો આપણો થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. પણ આનામાં છે ને જગ્યા ઓછી પડશે, તો હું અહીંયાનો નીચેનો થોડોક ભાગ છેકી નાખું. આટલો ભાગ છેકી નાખું છું. નવા એક્સપેરિમેન્ટ કોનાથી વધારે હરેલું છે? ચાલો નેક્સ્ટ દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. શું કીધું છે એનામાં? જો કેવી રીતે દાખલા વાંચવાનો ખબર? મેં કાયમ તમને કહું ને એવી રીતે કે રિયલ લાઈફમાં કોઈને આ પ્રોબ્લેમ થતી છે ને આપણે છે ને
એઝ અ અકાઉન્ટન્ટ એ લોકોને સોલ્યુશન કાઢી આપવાનું છે. તમને દેખાતું છે આગળથી આવી જાય એવું હોય તો? ચાલો, આનામાં શું થયેલું છે? બે બેનપણીઓ મળીને એક ભાગીદારીમાં દુકાન ચલાવતી છે. કોણ કોણ? યશવી અને ધ્રુવી. 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. યશવી કેટલા ટુકડા લે? અને આયરી 3, એટલે ટોટલ 8 ટુકડા એ લોકો કરતા પહેલાં. પછી એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? હેતવી બેન આવ્યા, એટલે ત્રીજી બેનપણી આવી ગઈ. હવે એને કેટલો ભાગ આપવાનો છે? પ્રવેશ આપ્યો. પછી હેતવી કેટલા રૂપિયા મૂડી તરીકે લાવશે? મૂડી પેટે 1,40,000 રોકડા લાવશે. અને પાઘડીના કેટલા રૂપિયા લાવશે? ના, પાછું વાંચો. પેઢીની પાઘડીનું મૂલ્ય, પેઢીની એટલે કે દુકાનની પાઘડી, આખી દુકાનની પાઘડી કેટલાની છે? 1,60,000 આખી દુકાનની. તો પેલીના ભાગની કેટલી? પેલી એટલે કોણ? જે નવી આવતી છે તે પાઘડી લાવશે ને, પણ પોતાના ભાગની જ લાવશે. તો એનો ભાગ કેટલો છે દુકાનમાં? હેતવીને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. તો હેતવીનો ભાગ કેટલો છે? 1/4. તો હવે 1,60,000 કે 1,60,000ના 1/4? તો એની આપણે પાઘડી શોધીએ પહેલાં તો. હેતવીની પાઘડી ટોટલ આખી દુકાનની કેટલી છે? 1,60,000. એમાંથી હેતવીની ગુણ્યા 1 ભાગ્યા એટલે 4 ચોક 16 એટલે 40,000 રૂપિયા કોણ લાવશે? શેના? પાઘડીના. અને આના કેટલા લાવશે? મૂડીના 1,00,000. તો આપણે આમનો સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલી આમનો શું લખાશે? અહીંયા લખતો છું આન્સર. હવે મેં આમનોંધનું પેલું દોડતો નથી, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. તમારે દોરવાનું એક્ઝામમાં બી કમ્પલસરી. હે, આ તો હમણાં મેં ખાલી સોલ્યુશન આપતો છું. પહેલી આમનોંધ શું થાય? રોકડ. આમનોંધ તો સેમ જ છે, ગોખી જ નાખજો. રોકડ ખાતે ઉધાર તે હેતવીના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. મને કહો ટોટલ કેટલા રૂપિયા ઉધાર થશે? કેટલા રૂપિયા આવ્યા ભાઈ? 1,40,000 આના મૂડીના અને 40,000 પાઘડીના, એટલે ટોટલ 1,80,000. અને મૂડીના, એમાંથી મૂડીના કેટલા જમા થશે? 1,40,000. અને પાઘડીના? ચાલો ભાઈ, ફર્સ્ટ આમનોંધ કમ્પ્લીટ. હવે આમનોંધ નંબર 2. એનામાં શું લખાય ભાઈ? પાઘડી આપણી છે, દુકાનની છે પાઘડી. તો દુકાનમાં કેમ જમા કરી? એને શું કરી નાખો? તો પાઘડીના પ્રીમિયમ ખાતે, આ છે ને મેં પ્રી કર્યું છે, એટલે પાઘડીનું પ્રીમિયમ, પણ તમારે આખું લખવાનું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પહેલાં તો જોઈએ બંનેઓને મળશે બી કે નહીં, કારણ કે કોઈ એક જ ત્યાગ કરેલો હોય તો પાઘડી બી ખાલી એને જ મળશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો આની માટે આપણને શું જોઈએ? અહીંયા રકમ આ 40,000 જમા કરે તો 40,000 ઉધાર થશે. આ 40,000 ભાઈ કોને આપવાના આપણે? આ યશવી અને ધ્રુવીમાંથી જેણે ત્યાગ કર્યો હશે તેને. પણ હવે શું શોધવું પડે? ત્યાગનું. પણ ત્યાગનું પ્રમાણ ક્યારે મળે? જૂનું માઇનસ, આપણી પાસે જૂનું છે પણ નવું પ્રમાણ છે બધાનું. તો સૌથી પહેલાં આપણે શું શોધીએ? હા છે, બધાનું છે. એ બધાનું આપી દીધું છે કે? ચાલો, આનામાં બી ગુડ ન્યૂઝ છે. નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે? અને જો નહીં આપેલું હોતે તો હમણાં તો આપણે શોધતે પહેલાં, બરાબર? પહેલાં એકદમ ટૂંકા દાખલા જોયેલા ને આની પહેલાં, એનામાં આપણે શીખેલા છે. આ નવું પ્રમાણ મળી ગયું ને, તો હવે આપણે અહીંયા લખીશું કે ત્યાગ કેવી રીતે શોધવાનો. તો એની માટે પહેલાં આપણે છે ને જૂનું અને નવું લખી લઈએ બધાનું. પહેલી કોણ છે? યશવી. પછી કોણ છે? ધ્રુવી. અને પછી કોણ છે? હેતવી. હવે જોજો, હે, જૂનું કેટલું છે ભાઈ? યશવી અને ધ્રુવી બે જ જણી હતી, 5:3. એનો મતલબ ટોટલ તો છેદમાં કેટલા આવશે? 8 અને 8. યશવી, ધ્રુવી અને હેતવી ત્રણેયનું કેટલું છે અહીંયા? 2, 1 અને 1. એમાંથી 2 ને 1, 3 ને 1, 4. એટલે ટોટલ કેટલા ટુકડા થાય? 4. તો બધાના છેદમાં કેટલા જશે? 4. ચાલો, આ બી ક્લિયર. હવે શું શોધવાનું છે આપણે? ત્યાગ. ત્યાગનું સૂત્ર શું છે?
જૂનું માઇનસ, તો આપણે કોણ ત્યાગ કરશે? ત્રણેય ત્યાગ કરવાના છે, ખાલી જે જૂના ભાગીદારો હશે તે. તો જૂના ભાગીદારો કોણ છે? યશવી અને ધ્રુવી. હવે ત્યાગનું સૂત્ર શું આવે? જૂના એટલે જૂનું માઇનસ 9, તો યશવીનો ત્યાગ એટલે આનામાંથી હેરું માઇનસ કરવાનું, તો 5/8 માઇનસ 2/4. અહીંયા 8 ચોક 32, વચ્ચે સાઈન માઇનસની, 4 50 8 દુ ભાઈ 20માંથી 16 ગયા, 4/, અને ધ્રુવીનું જૂના, તો જૂનું -9, તો 3/8 માઇનસ 1/4. હવે 8 ચોક 32, વચ્ચે સાઈન માઇનસની, 4 તાલી અને 8 એકુ, એટલે 12માંથી 8 જાય તો આ લોકોનું ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 4:4. 4 અને 4 ને મતલબ 1:1 જ કહેવાય, બરાબર. આનામાં તો ખ્યાલ આવે ને કે ભાઈ બંનેમાં 4 હતા, તો બંનેનું સેમ છે ને, તો 1:1 લખી દેવાનું. ચાલો, તો મને કેવો આ 40,000 કોણ કોણ લઈ જશે? આ પાઘડીના જે દુકાન પાસે છે એને પાછા આપણે ઉધાર કરી દીધા, જમા કરેલા તે. હવે આ પાઘડી કોણ લઈ જશે? તો તે યશવીના મૂડી ખાતે, અને તે ધ્રુવીના મૂડી ખાતે. કેટલા લઈ જશે બંને? 1:1 એટલે સેમ લઈ જશે, અડધા 20,000. ચાલો, ક્લિયર? એટલે અહીંયા આપણો આ દાખલો બી કમ્પ્લીટ. આને ફટાફટ ઉતારી લો, કઈ વિશેષ. ચાલો, અહીંયા આપણા આ 2 દાખલા બાકી, કમ્પ્લીટ. હવે ખાલી 2 દાખલા આપણા બાકી છે. હા, એને ફટાફટ હવે પતાવીએ. એનું બી એક કામ કરું મેં, સેમ આવી રીતે રકમ લખી કાઢી. એક કામ કરું ને, તો મારો વિચાર છે એ 2 ઘરેથી આપી દઉં, સેમ જ છે. આવા રકમ લખી દેવું મેં, મારી સાથે સાથે તમે રકમ લખી દો અને એને પછી ઘરેથી હોમવર્કમાં લઈ લો. ચાલો, કામ કરીએ. ઘરેથી આપવાનો વિચાર હતો, પણ નાનામાં એક ટ્વિસ્ટ છે, બરાબર. પહેલી વાત તો અત્યાર સુધી 2 હતા ને ત્રીજો આવતો હતો. હવે એક આનામાં એવું એ લોકો લાવ્યો કે 3 જણા છે જૂના, અને એક ચોથો નવો આવતો છે. પ્લસ જે જૂના હતા ને એમાંથી બધા ત્યાગ નહીં કરશે, અમુક જ લોકો ત્યાગ કરશે. તો એ લોકોને કેવી રીતે પૈસા આપવાના, એ લોકો ઘરે કેવી રીતે લઈ જાય પૈસા, એ બધું છે ને હવે આપણે જોવાના છે, બરાબર. તો આ એક દાખલો છે ને મેં કરું મારી સાથે, અહીંયા જ ગણો. અને બાકીનો એક દાખલો છે ને એ મેં ઘરેથી આપું. એટલે પહેલાં 2 આપવાનો હતો, પણ હવે એક જ આપું. એક આપણે અહીંયા જોઈશું. રકમ લખું છું, ઉતારી લેજો તમે મારી સાથે. ચાલો, રકમ લખાઈ ગઈ. હવે ઉપર ધ્યાન આપજો. આ દાખલામાં છે ને કંઈક નવું શીખવાના છે. કયા 3 દોસ્તારો મળીને દુકાન ચલાવતા હતા પહેલાં? અભિ, હર્ષ અને દેવ. એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું? 3, 2 અને 1. પછી શું કર્યું ખબર એમણે? તેઓએ મહેન્દ્રને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. એટલે 3 હતા, એની જગ્યાએ હવે કેટલા પાર્ટનર થઈ ગયા? 4. મહેન્દ્ર મૂડી પેટે કેટલા લાવશે? 80,000 રોકડા લાવશે. અને પાઘડી પેટે કેટલા લાવશે? એટલે દુકાનમાં ટોટલ કેટલી રોકડ આવશે? 1,40,000. પછી નફા નુકસાનનું નવું પ્રમાણ બી આપણને આપી દીધું. 4 આના અભિના, 3 હર્ષના, 2 દેવના અને 3 મહેન્દ્રના. એટલે નવું પ્રમાણ બી મળી ગયું, જૂનું બી છે ખબર. પછી શું કીધું? જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. લાઈફમાં પહેલી વાર આ જોયું, તો હમણાં શાંતિ રાખો, પછી જોઈશું. જેટલું આવડતું છે એટલું પહેલાં કરી લઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે કેટલી આમ નોંધ થાય? 2. પછી ત્રીજીનું આ પછી વિચારીશું. હાલમાં 2 આવડતી છે, 2 કરી દઈએ. પહેલી આમ નોંધ શું થાય? તો અહીંયા આપણે લખીએ આન્સર. પહેલી આમ નોંધ રોકડ ખાતે ઉધાર તે
તે શું થાય? જે ન હોય તેની મૂડી, તો તે મહેન્દ્રના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે મને કહો મૂડીમાં કેટલા જમા થશે? 80,000. પાઘડીમાં 60,000. ટોટલ ઉધાર કેટલા આવશે? ટોટલ કેટલી રકમ આવશે રોકડ ખાતે? તો 1,40,000. ક્લિયર? ચાલો અહીંયા આપણી આમનો નંબર 1 કમ્પ્લીટ. આમનો નંબર 2 તમને આવડે છે? એમાં શું કરવાનું? જે જમા કર્યું તે, તો બીજું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ભાઈ જેણે જેણે ત્યાગ કર્યો છે તે પાઘડીનું પ્રીમિયમ લઈ જશે. તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડે? ત્યાગ. ત્યાગ તો આપણે હવે એકદમ પાકા થઈ ગયેલા છે. ત્યાગ માટે શું જોઈએ? જૂનું અને નવું. ક્રોસ થઈ ગઈ લાઈન. અહીંયા સૌથી પહેલાં આપણે લખીએ જૂનું અને અહીંયા નવું. સૌથી પહેલો કોણ છે? અભી. પછી બીજો હર્ષ, ત્રીજો દેવ અને ચોથો મહેન્દ્ર. જૂના છે એ લોકોનું જૂનું પ્રમાણ કેટલું છે? 3, 2, 1. તો 3, 2 અને 1 એટલે ટોટલ કેટલા ટુકડા થતા પહેલાં? તો ભાગ્યા 6 ભાગ્યા 6 ભાગ્યા 6. ખ્યાલ આવ્યો? નવું પ્રમાણ શું નક્કી કર્યું આ લોકોએ? 4, 3, 2, 3. 4, 3, 2, 3. બસ હવે પતવાનું જ. સ્ટેમિના હજુ રાખો થોડો. 4, 3, 2, 3. એનો મતલબ ટોટલ કેટલા ટુકડા થશે? 4 ને 3 7, 8, 9, 10, 11, 12. તો બધાના છેદમાં 12. ચાલો જૂનું ને નવું મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? ત્યાગ. તો અહીંયા આપણે લખીશું ત્યાગની ગણતરી. તો ત્યાગ એટલે શું સૂત્ર આવે? જૂનું માઇનસ નવું. કોનો કોનો ત્યાગ? મેક્સિમમ આ 3 જ જણ ત્યાગ કરી શકે. તો એક એક કરીને સૌથી પહેલો કોણ છે? અભી, પછી હર્ષ અને લાસ્ટમાં છે જૂનું માઇનસ નવું. અભીનું જૂનું કેટલું છે? -4/12. 12 છંગ 72. 12 છ 48 આવે અને વચ્ચે સાઈન માઇનસની. 12 તાલી તો અહીંયા 36 અને 4 6 ચોક તો 36માંથી 24 જાય. ચાલો ફટાફટ કેવું? તો 12/72. એટલે આનો ત્યાગ આવી ગયો અભીનો 12/72. હર્ષનો ત્યાગ શોધીએ. જૂના ભાઈ જૂનું -9 એટલે 2/6 માઇનસ 3/12. હવે 12 છંગ 72. વચ્ચે સાઈન કોની? 12 દુ 6 તાલી તો 24માંથી 18 જાય તો 6/. હવે દેવનો બી ત્યાગ શોધી લઈએ. જૂનું -9 તો 1/6 માઇનસ 2/12. તો 12 છંગ વચ્ચે સાઈન 12 એકુ 6 દુ એટલે 12માંથી 12 જાય તો આ મેં કરાવેલું છે 0. 0/72 એટલે શું કહેવાય? 0 જ ને. તો 0 એટલે કંઈ ફરક નહીં પડ્યો. તું આવ્યો ને નવો મહેન્દ્ર તો દેવ શું કહે? મને ના પ્રોફિટ થયો ના તો મને કોઈ ઘાટો ગયો. મારે પહેલાં જેટલો ટુકડો મળતો હતો એટલો જ મને મળતો છે. ખ્યાલ આવ્યો? તો ખાલી મને કે ત્યાગ કર્યો કોણે છે? મહેન્દ્રનો ત્યાગ શોધું મેં. કેમ 3 જ શોધ્યો અહીંયા ત્યાગ? પેલા ડોબા એ લોકો ત્યાગ કરે તો મહેન્દ્રને કંઈ મળે. મહેન્દ્ર તો આજે આવ્યો તો એને તો જે મળશે તે બધું લાભ જ છે. ખ્યાલ આવ્યો? તો મહેન્દ્રનું નહીં આવશે. તો ત્યાગનું પ્રમાણ શું આવશે? કોનું ત્યાગ છે? પહેલી વાત તો અભી અને હર્ષ. તો અભી અને
હર્ષ કેટલું છે ત્યાગનું પ્રમાણ 12:6 એટલે 6 દુ 12 એટલે આના કરતાં ડબલ છે તો આને 2 અને આને 1 આપું તો ચાલે ખ્યાલ આવ્યો આનામાં તો ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું 2:1 તો હવે મને કેવું મહેન્દ્ર જ્યારે પાઘડીના પૈસા લાવશે કેટલા રૂપિયા લાવેલો છે પાઘડીના જે જમા હતા તે ઉધાર અહીંયા લખ્યા 60,000 હવે આ 60,000 પર કોનો હક છે મહેન્દ્ર કોને આપશે આ પૈસા ભાઈ મહેન્દ્ર કહે છે સિમ્પલ વસ્તુ જેણે મારી માટે ત્યાગ કર્યો એને મેં મારી પાઘડી આપીશ તો ત્યાગ કોને કર્યો છે મહેન્દ્ર માટે અભિએ ડબલ કર્યો અને હર્ષે એના કરતાં અડધો કર્યો મતલબ એવું કહી તો ચાલે એટલે ટોટલ 60,000ના કેટલા ટુકડા કરું મેં 3 એમાંથી 2 ટુકડા કોના અભિના તો તે અભિના મૂડી ખાતે અને તે હર્ષના મૂડી ખાતે અભિ અને હર્ષ ભાઈ 60,000ના 3 ટુકડા તો એક ટુકડો થાય 20,000નો તો 2 ટુકડા થાય અને અહીંયા થશે આમનો નંબર 2 બી કમ્પ્લીટ આ 2 આમનોંધ તો આવડતી જ હતી તો કેમ મેં હોમવર્કમાં આપવાનો તો રહેવા દીધું ને અહીંયા કરાવ્યો કારણ કે હવે એક ત્રીજી આમનોંધ બી આવશે આ મોસ્ટલી રેગ્યુલર નહીં આવે કોઈક વાર આવશે તો આપણે કરીશું બરાબર જીવનમાં પહેલી વખત જોવાના છો આ હવાલો તો ધ્યાનથી જોજો આવડે તો ઠીક નહીં આવડ્યું તો કોઈ વાંધો નથી 2-3 વારમાં સમજજો ચાલો શું કીધું છે ખબર જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડીને જશે જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડી તો જૂના ભાગીદારોને મળેલી પાઘડી જૂના કયા ભાગીદારોને પાઘડી મળેલી છે ભાઈ હર્ષ અને અભિને પાઘડી મળી કેટલી હર્ષને મળ્યા અને અભિને મળ્યા 40,000 અને હર્ષને મળ્યા તો આમાંથી એ લોકો શું કરશે ખબર આ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડીને ઘરે લઈ જશે હવે એક વસ્તુ સમજો કે આ લોકોને જે 40,000 અને 20,000 મળેલા છે ને આ કોની પાસે છે હાલમાં આ રોકડ કોની પાસે છે દુકાન પાસે છે જ્યારે પેલો નવો મહેન્દ્ર આવ્યો ને ત્યારે એણે 2 સુટકેસ આપ્યા એક સુટકેસમાં મૂકેલા હતા મૂડીના 80,000 અને એક સુટકેસમાં મૂકેલા હતા પાઘડીના 60,000 તો બંને સુટકેસ દુકાનમાંથી એક મૂડીનું તો પોતાના ગલ્લામાં નાખી દીધું મૂડી કોની છે દુકાનની છે તો એ ગલ્લામાં મૂકી દેશે ને અને જે આ પૈસા હતા પાઘડીના તે પાઘડીના દુકાન પાસે જ છે ને તો દુકાને શું કર્યું ખબર આ પૈસા જે પોતા પાસે હતા તેને પાછું જમાનું ઉધાર કર્યું અને એ પૈસા કોની મૂડીમાં નાખી દીધા જે લોકોએ ત્યાગ કરેલો એ લોકોની મૂડીમાં નાખી દીધા તો હવે એ પૈસા શું કર્યું ખબર રોકડા એ દુકાન ઉઠીને અભિને હર્ષને રોકડા પૈસા આપવા માટે ગઈ એ લોકોની મૂડીમાં શું કરી દીધું વધારો તો એની મૂડીમાં તો આપણે જમા કરી દીધું છે તો આ જે વધારો થઈ ગયેલો છે ને તો હવે શું થશે ખબર જૂના ભાગીદારો છે ને એમાંથી 50% એટલે કે અડધા પૈસા ઉપાડીને ઘરે લઈ જશે ખ્યાલ આવ્યો તો હવે શું થશે ખબર દુકાને એ લોકોની મૂડી તો વધારી દીધી હવે પેલા 2 જણા આવ્યા અભિ અને હર્ષ બરાબર દુકાનમાં અને કીધું કે કેટલા રૂપિયા મળ્યા મને આને કીધું છે તારા 40 ને તારા 20 તો એ લોકો કે અડધા પૈસા મને આપી દે તો મેં આના અડધા અને આના અડધા કરીને એ લોકોને શું આપી દેવા બરાબર રોકડ આપી દેવા એટલે ભાઈ તારી રોકડ તું અડધી લઈ જવાનો ને એ લોકોએ જ કીધું ને કે જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડીમાંથી 50% પાઘડી લઈ જશે ઘરે તો ભાઈ તમને 40 મળેલા છે તો તું અડધા 20 લઈ જા તને 20 મળેલા છે તો અડધા 10 લઈ જા તો મેં એ લોકોની રોકડ એ લોકોને મૂડીમાંથી કાઢીને આપી દેવા તો મૂડીમાં શું થઈ ગયો રોકડ શું થઈ ગઈ જેમ અહીંયાથી રોકડ આવેલી તો ઉધાર તો અહીંયા રોકડ જશે તો રોકડ ખાતું શું થશે જમા રોકડ જાય તો જમા અને આ લોકોની મૂડીમાં વધારો કરેલો ને મેં જમા કરેલા મૂડીમાં પાછળ શું કરી નાખું મેં એને ઉધાર તો આ બેની મૂડીમાં શું થઈ જશે ઉધાર અને રોકડ શું થઈ જશે તો આ એક આમ નોંધ કરવી પડશે સમજ પડી હોય પહેલી વાર કરાવ્યું ની બી સમજ પડી હોય તો ખાલી જો આના પછીનો એક દાખલો હોમવર્કમાં આપીશ તે એકવાર ઘરે ટ્રાય કરજો છતાં નહીં સમજ પડે તો કાલે પાછું કરાવો મેં શાંતિથી તો હમણાં ત્રીજી આમ નોંધ શું કરીશું આપણે ભાઈ આ લોકોની મૂડીમાં તો આપણે જમા કરી દીધેલા પૈસા પણ અડધા પૈસા પાછા એ લોકોને શું કરી દેવું મેં ઉધાર કારણ કે બધા જમા નહીં થાય અડધા જ જમા થશે અડધાને પાછા શું કરી લેવું મેં તો લખજો અભિના મૂડી ખાતે ઉધાર અને હર્ષના મૂડી ખાતે ઉધાર અને તે શું લખાશે તે શું ગયું રોકડ જાય તો જમા તો તે રોકડ ખાતે જમા હવે એક પ્રશ્ન ઉદ્ભવે કેટલા રૂપિયા ગયા ટોટલ
40નામાંથી અડધા એટલે 20 અને 10 20ના અડધા એટલે 10 એટલે 20 અને 10 30,000 રૂપિયા ગયા. હવે મને કહો આની મૂડી કેટલી ઘટાડું અભિની? 20,000 અને આની અહીંયા આપણી ત્રણેય આમનું કમ્પ્લીટ. ફટાફટ આને ઉતારો હવે. ચાલો આ દાખલો થઈ ગયો ને. હવે એક દાખલો હોમવર્કમાં આપતો છું, બરાબર? એને મસ્ત સારી રીતે કરજો. આજે દાખલો છે આવામાંથી જ કોઈ વેરાયટી હશે, કંઈ નવું નહીં હશે, લગભગ તો નહીં જશે એમાં, બરાબર? એ મેં રકમ ઉતારું, તમે બી સાથે ઉતારી લેજો. ચાલો આ રકમ લખાઈ ગઈ નવા દાખલાની. આ દાખલાને ઘરેથી હોમવર્કમાં કરવાનો છે. હમણાં જ ઘરે જઈને ફટાફટ કરી નાખજો. મેં અહીંયા સમજાવી દઉં. કોણ હતા? 3 જણા હતા જૂના પાર્ટનર, સલમાન, શાહરૂખ અને સલીમ. એ લોકોનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ શું હતું? 3, 2, 1. એ લોકોએ નવા આસિફને પ્રવેશ આપ્યો, આસિફને, બરાબર? અને નવું પ્રમાણ શું નક્કી કર્યું? 4, 3, 2, 3, બરાબર? આસિફ છે તે મૂડીના 50,000 અને પાઘડીના 60,000 લાવશે. અને આનામાં એવું કીધું, જે જૂના લોકો જે ત્યાગ કરશે એ લોકોને પાઘડી મળશે ને, તેમાંથી 50% એટલે કે અડધી પાઘડી ઉપાડીને ઘરે લઈ જશે. એટલે જે હમણાં 3 આમનોંધ કરી ને જસ્ટ આની પહેલાં, સેમ એ 3 આમનોંધ કરવાની. બધું સેમ છે. જાતે કરજો. હમણાં જ ફટાફટ ઘરે જઈને ટ્રાય કરો. વિડીયોવાળા બી જસ્ટ વિડીયો પતે એટલે ફટાફટ સ્ટાર્ટ કરી દેજો. આજ માટે આટલું જ.